મારું નામ મહેડા સવિતા છે। હું ધોરણ 7 માં ભણું છું અને હું શાળા હાથસણીવાડી વિસ્તારમાં ભણું છું અને અમારે શાળામાં નિશાળે જવા માટે બહુ કઠણાઈઓનો પ્રયાસ કરવો પડે છે, કેમ કે ત્યાં ગારો નદી તો છે પણ ત્યાંથી બધું પાણી ત્યાંથી સાવધ દીપડા હાલતા હોય ને એટલે ત્યાંથી બધું સામનો કરીને એમાંથી કોઈક નાના છોકરા જેમ કે બાલવાટિકા પહેલો ધોરણ બીજું ભણતા હોય ને એને સંભાળીને લઈ જવું પડે, કેમ કે મોટા ધોરણના બાળકો છે એટલે બધી જન્મદારી અમારી જ માથે। એટલે સાહેબ ત્યાંથી કહે કે નાના બાળકને આપણે શાંતિથી લઈ જાવ, એટલે અહીંથી બધા ભેગા જ જાય છે, પણ આવતા ટાણે અડધા કોઈક મેડમ ભેગું બી આવે, કોઈક સાહેબ ભેગું જાય, એટલે કોઈકને વાંધો ના આવે, પણ કોઈક દી મેડમ ને સાહેબ ન હોય ને તે દી એક જણા હોય એટલે એક જણા વહી જાય, પણ બીજા છોકરા નાથી નાના હાલતા જાય એને બહુ બીક લાગતી હશે ને, ઘરે ક્યાં સુધી પહોંચતા હશે એને સાવધાની કોઈકની બીક લાગતી તો રસ્તો રોજ પાણીમાંથી જ હાલવાના હોય છે। હા, આમાંથી જ ચટાઈથી હાલવાના, એટલે નિશાળા રસ્તો એ જ છે। હા, બીક તો લાગે જ છે ને, પણ અહીંયાથી 100 રસ્તો ત્યાં વાડીમાંથી જવું પડે, અહીંયાથી ભણવું જ નહોતું એટલે કઈ કઠણ તો સરકાર તો વાતો કરે છે ભણે ગુજરાત ને રમે ગુજરાત, અમે કઈ રીતે ભણવાનું? તે પણ ભણવું તો પડે, ભણવાનું તો આપણું કામ જ છે કે ભણી ગણી આપણે કંઈક મોટા થવું જોઈએ, કેમ કે આપણા મમ્મી પપ્પા મજૂરી કરે છે, ખેતી કામ કરે છે, એટલે આપણા મમ્મી પપ્પા આપણને કેટલી મહેનત નિશાળે મોકલે છે, તે આવી પરિસ્થિતિમાં આપણે કંઈક મમ્મી પપ્પાનો કંઈક સહારો બન્યો એટલે મોટા થઈને કંઈક બનીએ તો આપણા મમ્મી પપ્પા ખુશ થાય કે મારો છોકરો કે છોકરી ભણીને અહીંયા થાય છે કે ન મોટી થઈને આગળ બનશે એટલે મારો સહારો બનશે। એટલા માટે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીને અહીંયા નિશાળેથી અમારે ઘર સુધી પહોંચવું કે ઘરથી અહીંયા નિશાળે પહોંચવું એને કેટલી બધી કઠણાઈઓને અમે અહીંયા ઉપયોગ કરવો પડે છે અહીંથી। ક્યાં ગામથી અહીંયા ભણવા આવો છો ને આવી રીતે ગારા કીચડમાં આવો છો? વાત કર આખી। મારું નામ મિલન છે, હું ધોરણ 5 માં ભણું છું। હું સારકુંડલાથી આયા શિમશાળામાં હાથણી રોડેથી આયા શિમશાળામાં ભણવા આવું છું। આ જંગલ વિસ્તારમાંથી હાલીને આવવું પડે, આ ગારામાંથી હાલી આવવું પડે, સાહેબની ગાડીમાંથી આવી કે અમારે 4-5 મિત્રો હારે મળીને હાલ્યા આવી। બીક નો લાગે સિંહ દીપડાની જંગલ? બીક લાગે, પછી 4-5 જણા અમે હારે હોય ને ગાડીઓ મળે ને એમાં બેન નિશાળે આવતા આવી, નકર પછી હાલીને આવી। હા, કાદવ કીચડમાં રોજ હાલવાનું છે? હા, કાદવમાંથી હાલીને આવો? હા। કોઈ વાહનની સુવિધા નથી સ્કૂલ તરફ? સાહેબની મળે તો એને હારે વહી જાવી, નકર પછી ન મળે હાલીને વહી જાવી। મારું નામ જનક છે, હું ધોરણ 4 માં ભણું છું અને અમે કાયમ અમારે ગારામાંથી હાલવાનું હોય છે, સિંહ દીપડા રખડતું હોય કારક અવાજ આવે ને તેમાં આંગળા પકડીને હારે હાલ્યા જ આવી છે। બીક લાગે છે બહુ? હા। કોઈ બીજી સુવિધા નથી બેટા એ કઈ? નહીં। અને રોજ આમાં આ રીતે ગારામાં જ હાલવાનું? હા। મારું નામ મીરા છે, હું ધોરણ 2 માં ભણું છું। અમે સાવરકુંડલામાં શિમશાળામાં ભણવા આવી છું। રોજ કિચનમાંથી નાલવી છું। સિંહ દીપડાની બીક લાગે પણ ભણવું પડે। ભણવા આટલું બધું કરવું છે? બધું ભણવા આટલું બધું આ કરવું પડે। મારું નામ મિલન છે, હું ધોરણ 5 માં ભણું છું। હું સારકુંડલાથી આયા શિમશાળામાં હાથણી રોડેથી આયા શિમશાળામાં ભણવા આવું છું। આ જંગલ વિસ્તારમાંથી હાલીને આવવું પડે, આ ગારામાંથી હાલી આવવું પડે, સાહેબની ગાડીમાંથી આવી કે અમારે 4-5 મિત્રો હારે મળીને હાલ્યા આવી। કોઈ વાહનની સુવિધા નથી?
બીક નો લાગે સિંહ દીપડાની જંગલ? બીક લાગે. પછી 4-5 જણા અમે આવ્યા ને ગાડીઓ મળે ને એમાં બેન નિશાળે આવતા આવી, નકર પછી હાલીને આવી. કાદવ કીચડમાં રોજ હાલવાનું છે? હા કાદવમાંથી જ હાલીને આવો? હા. કોઈ વાહનની સુવિધા નથી સ્કૂલ તરફથી? સાહેબ ની મળે તો એના હારે વહી જાવી, નકર પછી ન મળે હાલીને વહી જાવી. મારું નામ મહેડા સવિતા છે. હું ધોરણ 7માં ભણું છું અને હું શાળા હાથસણીવાડી વિસ્તારમાં ભણું છું. અને અમારે શાળામાં નિશાળે જવા માટે બહુ કઠણાઈઓનો પ્રયાસ કરવો પડે છે, કેમ કે ત્યાં ગારો નદી તો છે આમ, પણ ત્યાંથી બધું પાણી અને ત્યાંથી સાવજ દીપડા હાલતા હોય ને, એટલે ત્યાંથી બધું એનો સામનો કરીને એમાંથી કોઈક નાના છોકરા જેમ કે બાલવાટિકા પહેલું ધોરણ બીજું ભણતા હોય ને એને સંભાળીને લઈ જવું પડે, કેમ કે મોટા ધોરણના બાળકો છે એટલે બધી જન્મદારી અમારી જ માથે. એટલે સાહેબ ત્યાંથી કહે કે નાના બાળકને આપણે શાંતિથી લઈ જાવ, એટલે અહીંથી બધા ભેગા જ જાય છે. પણ આવતા ટાણે અડધા કોઈક મેડમ ભેગું બી આવે, કોઈક સાહેબ ભેગું જાય, એટલે કોઈકને વાંધો ના આવે. પણ કોઈક દી મેડમ ને સાહેબ ન હોય ને તે દી એક જણા હોય ને એટલે એક જણા વહી જાય, પણ બીજા છોકરા અહીંથી નાના હાલતા જાય એને બહુ બીક લાગતી હશે ને, ઘરે ક્યાં સુધી પહોંચતા હશે એને સાવજની કોઈકની બીક લાગતી. રસ્તો રોજ પાણીમાંથી જ હાલવાના હોય છે. હા, આમાંથી જ અહીંથી હાલવાના, એટલે નિશાળા રસ્તો એ જ છે. બીક લાગે સિંહ દીપડાની? હા, બીક તો લાગે જ છે ને, પણ અહીંયાથી એક શોર્ટકટ રસ્તો હોય ત્યાં વાડીમાંથી જવું પડે. અહીંયાથી ભણવું જ નતું એટલે કઈ કઠણ તો સરકાર તો વાતો કરે છે ભણે ગુજરાત ને રમે ગુજરાત, તમે કઈ રીતે ભણવાનું? તો પણ ભણવું તો પડે. ભણવાનું તો આપણું કામ જ છે કે ભણી ગણી આપણે કઈક મોટા થવું જોઈએ, કેમ કે આપણા મમ્મી પપ્પા મજૂરી કરે છે, ખેતી કામ કરે છે, એટલે આપણા મમ્મી પપ્પા આપણને કેટલી મહેનત નિશાળે મોકલે છે. તે આવી પરિસ્થિતિમાં આપણે કઈક મમ્મી પપ્પાનો કઈક સહારો બન્યો એટલે મોટા થઈને કઈક બનીએ તો આપણા મમ્મી પપ્પા ખુશ થાય કે મારો છોકરો કે છોકરી ભણીને અહીંયા થાય છે કે ન મોટી થઈને આ કઈક બનશે એટલે મારો સહારો બનશે. એટલા માટે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીને અહીંયા નિશાળેથી અમારે ઘર સુધી પહોંચવું કે ઘરથી અહીંયા નિશાળે પહોંચવું, એને કેટલી બધી કઠણાઈઓને અમે અહીંયા ઉપયોગ કરવો પડે છે અહીંથી. મારું નામ મીરા છે. હું ધોરણ 2 માં ભણું છું. અમે સાવરકુંડલામાં શિમ શાળામાં ભણવા આવી છું. રોજ કિચનમાંથી નાલવી છું. સિંહ દીપડાની બીક લાગે પણ ભણવું પડે. ભણવા આટલું બધું કરવું છે? બધું ભણવા આટલું બધું આ કરવું પડે. મારું નામ મિલન છે. હું ધોરણ 5 માં ભણું છું. હું સાવરકુંડલાથી આયા શિમ શાળામાં હાથણી રોડેથી આયા શિમ શાળામાં ભણવા આવું છું. આ જંગલ વિસ્તારમાંથી હાલીને આવવું પડે, આ ગારામાંથી હાલી આવવું પડે. સાહેબની ગાડીમાંથી આવી અમારે 4-5 મિત્રો હારે મળીને હાલ્યા આવી. કોઈ વાહનની સુવિધા નથી? બીક નો લાગે સિંહ દીપડાની જંગલ? બીક લાગે. પછી 4-5 જણા અમે આવ્યા ને ગાડીઓ મળે ને એમાં બેન નિશાળે આવતા આવી, નકર પછી હાલીને આવી. કાદવ કીચડમાં રોજ હાલવાનું છે? હા. કાદવમાંથી જ હાલીને આવો? હા. કોઈ વાહનની સુવિધા નથી સ્કૂલ તરફથી? સાહેબ ની મળે તો એના હારે વહી જાવી, નકર પછી ન મળે હાલીને વહી જાવી. હા, એ વાડી વિસ્તારની શાળા છે. બંને બાજુએ ખેતર ને એમાંથી વચ્ચેથી રસ્તો છે, એટલે રસ્તાની મુશ્કેલી છે. એટલે એસઓ અને આરએનડી વિભાગ સાથે ચર્ચા થયેલ છે અને ટૂંક સમયમાં મુલાકાત લઈ અને ત્યાં રસ્તાની માગણી જિલ્લા કક્ષાએ અમે કરવાના છીએ, અને ટૂંક સમયમાં રસ્તો થઈ જાય એ માટે અમે સતત પ્રયત્ન કરીએ છીએ. આટલા વર્ષોથી આ રીતની આખી શાળા છે, કેમ જરૂરી ધ્યાન ન દઉં તંત્રનું? એ વાડી વિસ્તારની છે એટલે એટલું ધ્યાન નહોતું ગયું, પણ હમણાં મેં શાળાની મુલાકાત લીધેલી છે, રસ્તો જોયો છે. રસ્તો જે ચોમાસામાં બહુ ખરાબ થઈ જાય છે, કેમ કે બંને બાજુ ખેતર છે, વચ્ચેથી પાણીનું વહેણ છે, એટલે પાણી ભરાઈ જાય તો આવવા જવાની મુશ્કેલી થાય છે. પણ અમે સત્વરે એ માર્ગ બનાવવા માટે પ્રયત્નો કરીશું.